તમે જોઈ શકો છો આ છે ટીટોડી। અમે રોજ ટીટોડી માટે અહીંયા રોટલી નાખીએ છીએ અને ટીટોડી રોજ રોટલી ખાય છે। ઓકે, તો ચલો અમે તમને મારા ગણપતિ દાદા બતાવી દઈએ। તો અત્યારે તો અમને ફાવતું નથી એટલે અમે એમને વિડીયો બનાવીએ છીએ, પણ જો તમારો સપોર્ટ અને સહકાર રહેશે તો અમે જોરદાર મસ્ત મોટા યુટ્યુબર જેવા અમે વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈશું। અને આ મારો પ્રતિકભાઈ છે, ત્યાંની કોઈ મજાક ઉડાવતા નહીં, કેમ કે એને ભગવાને કલર આપેલો જ છે એટલે એની કોઈ મજાક ઉડાડતા નહીં। તો જોઈ શકો છો અમારું રંગીલું વાલથેરા અને આ સામે મંદિર છે અમારા કુળદેવીમાં ભવાનીનું મંદિર છે। જો ઓલું મંદિર હતું એ હરસિદ્ધિ ભવાની માતાજીનું મંદિર છે। અને હવે તમને બતાવવા જઈ રહ્યા છીએ મેં બનાવેલા મોટા ગણપતિ દાદા, જેની અમે મૂર્તિ સ્થાપિત કરવાના છીએ અને રોજ 7:30 અમે એની આરતી પણ કરવાના છીએ। તો તમે આરતીનો વિડીયો પણ અમે મૂકી દઈશું, એટલે અમારી ચેનલને લાઈક કરો જેથી હું અને મારો ભાઈ બે સારા ક્રિએટર બની શકીએ। થેન્ક યુ। તો ગાઈસ, મેં બનાવેલા ગણપતિ દાદા આ કોથળીની નીચે છે, તો હું તમને બતાવવા જઈ રહ્યો છું, પણ પહેલાં અમારો પ્રતિકભાઈ 2 શબ્દ બોલશે, તમે સાંભળજો ધ્યાનથી। તમને મારા ભાઈના બનાવેલા ગણપતિ બાબા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ। બોલ। જો આ છે મારા ગણપતિ દાદા, મેં મારા હાથે બનાવેલા, પણ હજુ કમ્પ્લીટ થયેલા નથી ગણપતિ દાદા, પણ સોરી કે આ ગણપતિ દાદા હજુ કમ્પ્લીટ થયેલા નથી। હજુ કાલે અમે સુકાઈ જાય તો કાલે અમે આની આરતી પણ કરવાના છીએ અને આની ઉપર કલર પણ કરવાના। જોઈ શકો છો ગણપતિ દાદા હાલ ફટાફટ ઢાંકી દેવા। અને ગાઈસ, મારો ભાઈ અમારું ગામ છે ને, ત્યાં અમે વ્લોગ બનાવતા હતા પહેલાં, પણ કોઈ સપોર્ટ કરતા નહોતા એટલે અમે પહેલાં વ્લોગ બનાવવાનું બંધ રાખ્યું। હવે અમે ફાઇનલી વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આ છે અમારા આખી સોસાયટી અને મારો ભાઈ આવી ગયા છે। આનું નામ પણ પ્રતિક છે, જાદવ પ્રતિક। અને જોઈ શકો છો આ છે અમારું રંગીલું આખું વાલથેરાની સોસાયટી કહેવાય આ રહીએ। આમ આગે સુધી જુઓ તમે, આ સામે દેખાય ને એ ભઠ્ઠો, તમારે અમારી જોડે આવવું હોય અહીંયા તો ખાલી એ ભઠ્ઠાનું નામ MD1 છે અને તમારે આ જગ્યાએ અમને મળવા આવવું હોય સ્પેશિયલ તો વાલથેરા ગામ ભવાની સોસાયટી એ અમારો પરિચય અને અમારું આખું એમ કે અમારું લોકેશન કહેવાય। તમે આ જગ્યાએ જાદવ પ્રતિક અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ મારો પ્રતિક જાદવ 2-3 શબ્દ કહી દેશે।